હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે હાલના ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રમુખ સ્વામી મહારાજ સાથે અનેરો નાતો હતો। નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી નહોતા ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિશેષ સંબંધ રહેલો છે અને મોદી સાહેબ પણ ઘણીવાર કહે છે આજે જે સ્થાન પર છું એમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ખાસ આશીર્વાદ છે। પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારે પ્રથમ સહી પણ બાપાએ આપેલી બોલપેનથી સહી કરી હતી અને આજે પણ બીએપીએસ સંસ્થાના દરેક મહોત્સવ અને કાર્યોમાં નરેન્દ્ર મોદી સાહેબ સહભાગી થતા જ હોય છે અને આજે ખાસ બીએપીએસ સંસ્થા દ્વારા જે સનાતન ધર્મને વિશ્વ ફલક પરના પ્રચાર અને પ્રસાર માટે જે કાર્યો કરી રહી છે તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ પ્રભાવિત છે। યુએઈમાં બનેલા અબુધાબી હિન્દુ મંદિરના ઉદ્ઘાટન બાદ સમગ્ર હિન્દુઓની નજર બીએપીએસ સંસ્થા પર છે કે હવે બીએપીએસ સંસ્થા આવા સનાતનના બીજા ક્યાં મોટા કાર્યો કરવા જઈ રહી છે। તારીખ 10 એપ્રિલ 2025ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક અત્યંત સાર્થક અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલી મુલાકાત નિમિત્ત બની। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને તેમના અધિકારિક નિવાસસ્થાને મળ્યા। આ મુલાકાતમાં આધ્યાત્મિક શ્રદ્ધા, રાષ્ટ્રીય ભાવના અને વૈશ્વિક સંતુલનના અદ્ભુત સંવાદો સાકાર થયા। બ્રહ્મવિહારી સ્વામીજીએ સૌથી પહેલા પુષ્પાંજલિ અર્પણ કરી વડાપ્રધાન પ્રત્યે વિનમ્ર અભિવાદન વ્યક્ત કર્યું। બાદમાં તેમણે અબુધાબીમાં નિર્માણ પામેલા વૈશ્વિક હિન્દુ મંદિર બીએપીએસ અબુધાબી મંદિર વિશે વિગતવાર માહિતી આપી। તેમના શાસક શ્રી મોહમ્મદ બિન જાયદ અલ નહયાનના ઉદાર સમર્થન અને યોગદાન અંગે પણ વડાપ્રધાનને જણાવ્યું। અબુધાબી મંદિર માત્ર એક મંદિર નથી પરંતુ તે સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિ, કરુણા, શાંતિ અને સહિષ્ણુતાના મૂલ્યોના પ્રતીકરૂપે ઉભરશે। આ મુલાકાત દરમિયાન બ્રહ્મવિહારી સ્વામીજીએ અન્ય અનેક આંતરરાષ્ટ્રીય બીએપીએસ મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોની પ્રગતિની પણ માહિતી આપી। તેમાં બહેરીન, પેરિસ, દાર એ સલામ આફ્રિકા, જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકા, મેલબોર્ન અને સિડની ઓસ્ટ્રેલિયા જેવા સ્થળોનો સમાવેશ થાય છે। દરેક સ્થાન પર આવા ભવ્ય મહામંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રો પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને દિવ્ય પ્રેરણાથી નિર્માણ પામી રહ્યા છે। આ મુલાકાત માત્ર સ્થાપત્ય અને વિકાસની વાતો પૂરતી નહોતી। બ્રહ્મવિહારી સ્વામી અને વડાપ્રધાનશ્રીના વચ્ચે એક ઊંડો ભાવનાત્મક અને નૈતિક સંવાદ થયો। બંનેએ એવી સર્વમાન્ય મૂલ્યોની ચર્ચા કરી જે આપણા સમાજમાં નૈતિકતા, રાષ્ટ્રીય એકતા અને આધ્યાત્મિક સંવાદિતા પ્રત્યે ચેતનાનો પ્રકાશ ફેલાવે છે। વડાપ્રધાનશ્રીએ પણ વિશ્વભરમાં બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવતા સેવાકાર્યો, વિદ્યા પ્રસાર, મૂલ્ય શિક્ષણ અને માનવહિતના કાર્યની પ્રશંસા કરી। આ મુલાકાતે બતાવ્યું કે કેવળ મંદિર નહીં પરંતુ મૂલ્યમય જીવન અને નૈતિક સમાજના નિર્માણ માટે ધાર્મિક સંસ્થાઓ અને રાજ્ય વચ્ચે સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે। બીએપીએસ સંસ્થા પોતે એક વૈશ્વિક માનવતાના સિદ્ધાંત પર ચાલતી સંસ્થા છે અને તેમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિસ્વાર્થ સેવા ભાવના અને બ્રહ્મવિહારી સ્વામી જેવા વિચારક સંતોની ભૂમિકા અનમોલ છે। આ યાદગાર મુલાકાતે આપણા માટે એ સંદેશ છોડી ગયો કે વિશ્વમાં ધર્મ અને રાજકીય ક્ષેત્ર બે જુદા માર્ગો નથી પણ જ્યારે બંને માર્ગો નૈતિકતા અને લોકહિત માટે જોડાય ત્યારે એક નવી ઉજાસભરી દિશા સર્જાય છે અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।